ગુડ મોર્નિંગ બાળકો. આપણે લાસ્ટ લેક્ચરમાં આદર્શ વાયુ સમીકરણ અને એના પછી ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ અને એના પછી આપણે દાખલા ગણતા હતા. હવે જ્યારે ચેપ્ટર આટલે સુધી પૂરું થયું છે ત્યારે સ્વાધ્યાયના લગભગ બધા જ દાખલા આવી જાય છે આટલે સુધીમાં. આના પછીનો જે કોન્સેપ્ટ ભણવાના છીએ એમાં દાખલાનો કોન્સેપ્ટ લગભગ નથી અથવા ઓછો છે. બાળકો, ચાલો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો પર ફોકસ કરીએ જેથી તમે દાખલા ગણતા થઈ શકો છો. 0 સેલ્સિયસ તાપમાને સ્વાધ્યાયના પ્રશ્નો છે. ચોથા નંબરનો પ્રશ્ન છે. 0 સેલ્સિયસ તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે તે 5 બાર દબાણે રહેલા નાઇટ્રોજન વાયુ જેટલી છે. એક ઓક્સાઇડ આપ્યું છે તેની ઘનતા જેટલી 2 બાર દબાણ છે એટલી જ નાઇટ્રોજન માટે 5 બાર દબાણે છે. હવે ઘનતા અને દબાણ વચ્ચેના સંબંધનું સૂત્ર આદર્શ વાયુ સમીકરણ પરથી આપણે તારવેલું એવું યાદ આવવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે સાહેબ સૂત્રો તો હોય છે અમારી સામે, પણ કયા સમયે કયું સૂત્ર વાપરવું એ ખબર નથી પડતી. તો જરા થિયરી ભણતી વખત થોડું ધ્યાન આપ્યું હોય આપણે તો આપણને આ સમજ પડી જાય. અહીં દબાણ આપેલું છે અને બીજો ટોપિક છે ઘનતા. તો દબાણ અને ઘનતા વચ્ચેના સંબંધનું સૂત્ર આદર્શ વાયુ સમીકરણ પરથી આપણે લખી શકીએ. P બરાબર, યાદ કરો આ સૂત્ર DRT મળે. P બરાબર DRT अपने આ જે પદો આપણી પાસે આપણે લઈ રહ્યા છીએ એમાં તમે જુઓ તો તાપમાન બંને વાયુ માટે કોન્સ્ટન્ટ છે. કેટલું? 0 સેલ્સિયસ. અહીં લખીએ, અહીં બંને વાયુઓ માટે સમાન શું છે? એક તાપમાન 0 સેલ્સિયસ મતલબ આ અચળ છે, બંને માટે સમાન છે. આર્થ અચળાંક છે, સાર્વત્રિક અચળાંક. જેની વેલ્યુ આપણને ખબર છે બાળકો, કેટલી આવે? 8.314 10⁻² લિટર બાર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. એકમ પણ લખવાની આદત પાડો. ડેન્સિટી બંને માટે સમાન છે. ઘનતા આપી નથી પણ બંને માટે સમાન છે. મતલબ ડી, આર અને ટી આ ત્રણ પદ કોન્સ્ટન્ટ રહે છે પ્રયોગ દરમિયાન, અચળ રહે છે. તો સ્વાભાવિકપણે શું થાય બાળકો કે આ પદ અચળ રહે તો પી અને એમ વચ્ચેનો જ સંબંધ જોવામાં આવે. અને પી અને એમ વચ્ચેનો સંબંધ તમે જુઓ તો વ્યસ્ત છે. આવું લખ્યું, પી ચલે છે 1/n. કારણ કે પ્રયોગમાં DRT અચળ છે. પ્રયોગને નિયમ બદલાતા નથી માટે વ્યસ્ત સંબંધ વચ્ચેનો ગુણાકાર અચળ રહે. તો આપણે આવું લખી શકીએ Pm બરાબર K. M બરાબર K. માટે બે પરિસ્થિતિ, બે વાયુ આપે છે, વાયુ 1 અને વાયુ 2. ઓક્સાઇડમાં ઓક્સાઇડ છે ને 1 નંબર કહીએ. ઓક્સાઇડ માટે ઓક્સાઇડ અને વાયુ N2. આપણે બંને માટે લખીએ તો ઓક્સાઇડ માટે શું લખાય? E1 M1 અને આના માટે P2 M. આવું લખી શકીએ.
સૂત્રનો પડતા કોને બનાવવાનો થશે? ઓક્સાઇડનો અણુભાર શોધવાનો છે. તો સિમ્પલી m1 બરાબર E2 M2 upon E1. દેખાતું હશે બાળકો તમને ખ્યાલ? ઓકે ડન, દેખાય છે. તો એ M1 એટલે ઓક્સાઇડનો અણુભાર આવશે, વાયુના ઓક્સાઇડનો અણુભાર છે. શરૂઆતની પરિસ્થિતિ અને અંતિમ પરિસ્થિતિ માટે M1 મતલબ ઓક્સાઇડનો અણુભાર બરાબર P2 મતલબ નાઇટ્રોજનનું દબાણ 5, રાઈટ. M2 મતલબ નાઇટ્રોજનનું આણ્વીય દળ 14 એનો પરમાણુય દળ છે, આપણને ખબર છે, અને આવા બે હોવાથી 28. E1 મતલબ ઓક્સાઇડનું દબાણ 2 બાર. તો 14 હશે લો, છેદ ઉડાડી દો, ધારો કે 14 આવી જાય. 14 ગુણ્યા 5 તો 5 70 થાય ને, 70 ગ્રામ પ્રતિ મોલ. આ મોલેક્યુલર માસ. આન્સર આઈ થિંક આવી જતો છે 70. યસ. તો અણુભાર જ્યારે શોધી ત્યારે ગ્રામ પ્રતિ મોલમાં શોધીશું બાળકો. બહુ ઇઝી દાખલો છે. આ દાખલાની ખાસિયત એ રહી કે ગણતરી કરતો થિયોરિટિકલ મહત્વ વધી ગયું. તમે જુઓ કે આ સૂત્ર હતું, એના પરથી આપણે આ સંબંધ કેવો તારવી શકીએ? ક્યારે આવું તારવી શક્યા? જ્યારે આ પદ કોન્સ્ટન્ટ હતું ત્યારે. કોન્સ્ટન્ટ હતું એટલે બેનો વ્યસ્ત સંબંધ હતો, માટે એનો ગુણાકાર અચળ રહ્યો. કે અચળાંક છે, આપણે લખી શકીએ છીએ અચળાંક કોન્સ્ટન્ટ. અને પછી બે વાયુ માટે સમાન પરિસ્થિતિ છે, સરખામણી કરીને આપણે ચાલે લખી દો બાળકો. બહુ ઇઝી પ્રશ્નો છે. આવા દાખલા આપણે ગણીશું આ ચેપ્ટરમાં. ચલો બાળકો, સ્વાધ્યાયનો 5મો પ્રશ્ન. એક આદર્શ વાયુ એના 1 ગ્રામનું દબાણ 27 સેલ્સિયસ તાપમાને 2 બાર જણાવ્યું છે. એક આદર્શ વાયુ છે, 1 ગ્રામ ભરેલો છે, તાપમાન 27 સેલ્સિયસ અને દબાણ 2 બાર જણાવ્યું છે. બીજા આદર્શ વાયુ બીના 2 ગ્રામ ને તે જ તાપમાને, મતલબ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખ્યું, તે જ ખાસમાં, મતલબ વોલ્યુમ પણ કોન્સ્ટન્ટ. ખાસ કહીને એટલે એ તો વોલ્યુમ પણ એટલું જ આવે, કદ પણ. ટેમ્પરેચર, વોલ્યુમ કોન્સ્ટન્ટ દાખલ કરવામાં આવે ત્યારે તેનું દબાણ 3 બાર થાય છે. મતલબ પહેલાં એક જ પાત્રમાં એ વાયુ ભર્યો 1 ગ્રામ, ત્યારે એનું દબાણ નોંધાયું 2 બાર. એ જ પાત્રમાં બીજો વાયુ દાખલ કરીએ અને એના 2 ગ્રામ દાખલ કર્યા, અને એનું દબાણ જ્યારે નોંધવામાં આવે ત્યારે 3 બાર. 3 બાર દબાણ કોનું કહી શકાય? બીજું કહી શકાય માત્ર. જસ્ટ વિચારો, 2 વાયુ ભેગા થયા બાદનું દબાણ છે, તો મિશ્રણનું કુલ દબાણ કહેવાશે. કયા વાયુનું દબાણ? એ વાયુ અને બી વાયુના મિશ્રણનું કુલ દબાણ. મતલબ એ વાયુનું આંશિક દબાણ PA બરાબર 2 વત્તા PB બરાબર P ટોટલ. PA પ્લસ PB ઇઝ ઇક્વલ ટુ P ટોટલ. આંશિક દબાણનો નિયમ, ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ, કે વાયુ મિશ્રણનું કુલ દબાણ દરેક ઘટક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું થાય છે. એ નિયમ લાગુ પડશે. તો અહીં તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધવાનો છે, બંનેના અણુભાર વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો અણુભારનો ઉલ્લેખ કયા સૂત્રમાં આવશે? તો એ કયું સૂત્ર એપ્લાય થઈ શકશે કે જેમાં વજન આવે, તાપમાન આવે, કદ આવે, અણુભાર આવે, દબાણ આવે, આ બધા પદો PV બરાબર NRTમાં આવે. આવી ખબર પડી ગઈ. દાખલા જેવું લખું PV બરાબર NRT પ્રમાણે શું લખી શકાય? n એટલે મોલ છે, મોલ એટલે વજન ભાગ્યા અણુભાર. માટે PV બરાબર
weight by molecular weight RT, right? molecular weight PV બરાબર W upon M RT. મોલેક્યુલર માસ છે, મોલેક્યુલર વેઇટ એટલે કે એમ આવું લખાય છે, પણ આપણે નથી લખતું. મોલેક્યુલર વેઇટ લખવા માટે નીચે W લખાય છે, પણ આપણે હું નથી લખતો, કેપિટલ M લખું છું. ચલો અહીંયા એમ શોધવાનો છે, વજન આપેલું છે, તમે જુઓ વજન આપેલું છે, એમ શોધવાનો છે. આર કેવો છે? કોન્સ્ટન્ટ. ટી પણ પ્રયોગ દરમિયાન 27°C તાપમાન કોન્સ્ટન્ટ. વોલ્યુમ પણ કોન્સ્ટન્ટ, કારણ કે એક જ ફ્લાસ્કમાં બે વાયુ ભર્યા છે. તો કયા કયા પદો કોન્સ્ટન્ટ થયા? જસ્ટ લખવું હોય તો આવું લખાય. આ એમ કોન્સ્ટન્ટ બધી માટે લખું છું. વી કોન્સ્ટન્ટ, આર કોન્સ્ટન્ટ, ટી કોન્સ્ટન્ટ. માટે Pm upon W બરાબર RT upon V બરાબર અચળ. આ પદ કેવું છે? અચળ છે. આ પદ અચળ છે, કોન્સ્ટન્ટ છે, બરાબર અચળ. બરાબર. તમે આ અચળ છે. હવે બે વાયુ માટે લખવું છે આ સૂત્ર. બે વાયુ માટે, વાયુ એ માટે, વાયુ એ માટે અને વાયુ બી. આ સૂત્ર લખવું છે. કઈ રીતે લખાશે? દબાણ વાયુનું હું એ કહું, એ વાયુનું આંશિક દબાણ, એમ એ લખવું એટલે એ વાયુનું આણ્વીય દળ, અને ડબલ્યુ એટલે એ વાયુનું વજન. બરાબર અચળાંક લખીએ, અચળ કોન્સ્ટન્ટ. ઠીક. આરટી પણ વી અથવા આરટી પણ વી લખી રાખો, કોઈ ફરક પડતો નથી. બરાબર આરટી પણ વી લખો. ચાલો બી વાયુ માટે શું લખાય? એમ ને એમ બી, એમ બી, ડબલ્યુ બી. આ બી વાયુ માટે પદો થયા. બરાબર પણ આરટી અપોન વી. તો સિમ્પલ છે કે બંનેના મૂલ્યો, આનું મૂલ્ય એ વાયુ માટેનું મૂલ્ય કોના જેટલું થાય? આરટી અપોન વી. બી વાયુનું મૂલ્ય પણ કોના જેટલું થાય? આરટી અપોન વી. તો સિમ્પલ છે, બંને પદો પણ કેવા હશે? સમાન. માટે આવું લખી શકીએ આપણે એ PA MA upon WA બરાબર PB MB upon આવું લખાય. દેખાય છે બાળકો તમને ને? ઓકે, ડન. તો આ થિયોરેટિકલ કોન્સેપ્ટ પહેલાં મેળવવો જરૂરી છે કે પીવી બરાબર એનઆરટી એપ્લાય કરી શકાય એવું છે. કિંમતો જોઈને આપણે કહી શકીએ કે આવી કિંમતો આવા સૂત્રમાં જ મૂકી શકાય એવું છે. આપણી પાસે કેટલાક જ સૂત્રો છે જેની અંદર આ કિંમત મૂકી શકાય છે. તો પીવી બરાબર વજન ભાગ્યા અનુપાત લખ્યું, WRT પણ એમ. આમાંથી અચળ પદ એક બાદ લઈ ગયા, અચળ થઈ ગયું. બે વાયુ માટે હતું, માટે આપણે સરખામણી કરવા માટે અચળ પદ એક બાજુ લઈ ગયા છે. બે વાયુ હોય તો એક જ વાયુની બે પરિસ્થિતિ હોય તો પણ આવું કરી શકાય. બે વાયુ છે, એના મૂલ્યો આરટી પણ વી કોન્સ્ટન્ટ રહેશે. કારણ કે આર અચળ છે, સાર્વત્રિક અચળાંક છે. તો ટી ટેમ્પરેચર બદલાયું જ નથી. પ્રયોગની અંદર તમે જુઓ 27 ડિગ્રી છે અને વોલ્યુમ તે જ ફ્લાસ્કમાં ભર્યું છે માટે. ઓકે, આ પદો મેળવ્યા. હવે આ પદોમાં રહેલી કિંમતો મેળવી દઈએ. હવે કઈ જરા કિંમતો લખી, હવે જ્યાં લખીએ. ચાલો કઈ કઈ કિંમતો આપવાની છે, કઈ કોની સૂત્ર બતાવવાનું છે? તો એમએ અને એમબી નો સંબંધ મેળવવાનો કહ્યું છે. તેમના અણુભાર વચ્ચેનો સંબંધ. એક કામ કરીએ તો એમએ અને એમબી એક સાઈડ રાખી દઈએ, બાકીના પદો બીજી સાઈડ. એટલે કે એમએ બાય એમબી આવું લખી શકું. એમએ બાય એમબી ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું છે? પીવી ડબલ્યુ આવે છે એ
ઓકે, ચલો હવે આમાં કિંમતો, જરૂરી કિંમતો આપણે લખીએ જ્યાં કરી લખીએ. ચલો એમ એન એમનો તો સંબંધ મેળવવાનો છે. વાયુ એનું આણ્વિક દળ અને વાયુ બીનું આણ્વિક દળ વચ્ચેનો સંબંધ શોધો એમ કહ્યું છે. એટલે એનો ગુણોત્તર શોધી નાખીએ. ચલો પીબી અથવા પીએ, ચલો પીએ અથવા 1 ગ્રામ વાયુનો દળ કેટલો આપે છે? WA બરાબર 1 ગ્રામ. ઓકે, અને WB બરાબર 2 ગ્રામ. વાયુનું દળ 2 ગ્રામ. ઓકે, વાયુ એનું આંશિક દબાણ 2 બાર, 2 બરાબર 2 બાર. પીવી બરાબર કેટલા? 3 લખાશે. એ ભૂલ ના કરતા તમે જુઓ, વાયુ બીનું આંશિક દબાણ નથી આ, પણ શું કર્યું છે? વાયુ એને પાત્રમાં ભર્યો, એનું દબાણ માપ્યું તો 2 બાર આવ્યું. રાઈટ? ત્યારબાદ તે જ પાત્રમાં વાયુ બી ભર્યો અને દબાણ માપ્યું તો એ વખત દબાણ 3 બાર આવ્યું. તો 3 બાર દબાણ એ માત્ર એ વાયુ નથી, પણ બંનેના દબાણનો સરવાળો છે. માટે આ લખાય પીવી બરાબર પી ટોટલ ઓછા પી. માટે ટોટલ 3 ઓછા 1 બાર. તો બી ઘટકનું આંશિક દબાણ 1 બાર લખાશે. કે જ્યારે કિંમત તમારી સામે છે મૂકી દઈએ તો શું આવે? પીબી એટલે 1, ડબલ્યુએ એટલે કે 1, પીએ એટલે કે 2 અને ડબલ્યુબી એટલે 2. સિમ્પલ 1/4. કોના બરાબર? એને. તો એ બી ને આમ લીધી તો શું લખાય? MA બરાબર 1/4 એમ. તો મીનિંગ શું થયો બાળકો? આનો મીનિંગ લખો શું લખાય? કે એ વાયુ એનું આણ્વીય દળ બીના આણ્વીય દળ કરતા ચોથા ભાગનું છે. તો બીજા શબ્દોમાં લખવું હોય, ચલો વાયુ એનું આણ્વીય દળ બી વાયુ કરતા ચોથા ભાગનું. અથવા તો બીજી રીતે બોલો શું બોલાય? 4 આમ લઈ જઈએ તો ગુણાકારમાં જાય. તો એમ લખાય કે બી ઘટકનું આણ્વીય દળ, બી વાયુનું આણ્વીય દળ એ વાયુ કરતો 4 ગણું છે. એ વાયુ કરતો 4 ગણું છે. તો કોઈ પણ રીતે થોડું આમ તો બોલી શકીએ છીએ આપણે સંબંધને. બાળકો બહુ સરળ દાખલો છે, પણ તમે જુઓ દરેક દાખલામાં પહેલાં થિયરિટિકલ કોન્સેપ્ટ અગત્યનો બને છે, પછી એનો દાખલો બની શકે છે. એટલે થિયરી બરાબર વાંચો, સમજો તો દાખલા સાહિત્ય આપણને આવડશે. સ્ક્રીનશોટ પાડ દો, પછી આગળ વધીએ આપણે. દેખાય છે ને? ઓકે, ચલો બાળકો, સ્વાધ્યાયનો છઠ્ઠો પ્રશ્ન. એક ગટર સાફ કરનાર પદાર્થ, જેને ડ્રેનેક્સ કહેવાય. ડ્રેન એટલે ગટર, ગટરને સાફ કરનાર ડ્રેનેક્સ થોડા ઘણા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે. અંદર એલ્યુમિનિયમ છે પદાર્થમાં. હવે તે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરીને, કોસ્ટિક સોડા મતલબ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. કોસ્ટિક સોડા પાવડરની અંદર હોય, સાબુની અંદર હોય. ગટરની અંદર સાબુનું પાણી જાય, પાવડરનું પાણી જાય તો કોસ્ટિક સોડા અંદર ભળે છે, પાણી પણ હોય છે. હવે જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે કયા તાપમાને? 20°C તાપમાન 1 બાર દબાણે, તો ડાયહાઇડ્રોજન વાયુનું કેટલું કદ મળશે? ડાયહાઇડ્રોજન વાયુનું આ તાપમાને આ દબાણે કદ શોધવાનું છે. તો આપણને રકમ જે આપી છે એમાં પહેલાંથી નક્કી કરીએ કે ડાયહાઇડ્રોજન વાયુ સમીકરણ એનું લખવું પડશે. પ્રક્રિયા સમીકરણ બાળકો તમે ભણ્યા નથી આનું પ્રક્રિયા સમીકરણ કદાચ?
આગળ જ્યારે ભણીશું ત્યારે આવશે અભ્યાસમાં. અત્યારે બધું યાદ રાખવું પડશે. એલ્યુમિનિયમ કોના સાથે રિએક્શન કરે છે બાળકો? કોસ્ટિક સોડા સાથે. એને બોલે છે. અને ગટરની અંદર પાણી તો હોવાનું જ. પાણી શું ઉત્પન્ન થાય છે? તો ડાયહાઇડ્રોજન વાયુ કહે છે, પણ સાથે ઉત્પન્ન થાય છે સોડિયમ એલ્યુમિનેટ. સોડિયમ એલ્યુમિનેટ વત્તા ડાયહાઇડ્રોજન. દેખાય છે બાળકો તમને? યસ. હવે સોડિયમ એલ્યુમિનેટ છે, તો આનું નામ આપવું જરૂરી નથી. સોડિયમ એલ્યુમિનેટ નામ લખવું જરૂરી નથી. હવે એલ્યુમિનિયમ, કોસ્ટિક સોડા અને પાણી રિએક્શન કરીને સોડિયમ એલ્યુમિનેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. સમીકરણ લખ્યા બાદ એને સંતુલિત કરવું અવશ્ય, ફરજિયાત, જરૂરી છે. ચલો, એલ્યુમિનિયમ 1 તો એલ્યુમિનિયમ 1 છે, સોડિયમ 1 તો સોડિયમ 1 છે, ઓક્સિજન 1 અને 2 છે તો 2 છે, તો કમ્પ્લીટ કામ ચાલે છે. હાઇડ્રોજન 2 અને 3 છે તો એ 2 છે. 3 હાઇડ્રોજન પરમાણુ 3 દૂત્યાંશ વડે ગુણી દો. 3 દૂત્યાંશ. ઘણા વિદ્યાર્થીઓને આવું ઓકવર્ડ લાગે છે કે આવું અપૂર્ણાંક વડે સાહેબ ગુણાય? તો હા, ગુણી શકાય. અને આવું અપૂર્ણાંક આપણો ના ગમતો હોય તો દરેકને 2 વડે ગુણી દો. નીચે છેદમાં 2 છે, હું દરેકને 2 વડે ગુણી દઉં. 2 અહીં 2 વડે ગુણી 2 જતા રહે એટલે 3 આવે ઉપર. ઓકે, તો પણ લખી શકાય. ચલો, ઓકે. તો તમે આના પણ એક કહી શકીએ છીએ, આનો પરમાણુ બહાર એલ્યુમિનિયમનું વજન આપ્યું છે કે મોલ આપ્યા છે? તો વજન આપ્યું છે. તમે જુઓ, વજન આપ્યું છે 0.15 ગ્રામ, રાઈટ? તો આનું વજન જ લઈએ સમીકરણ પરથી કે એલ્યુમિનિયમ પરમાણુ દર કેટલો? 27 ગ્રામ. મતલબ 27 ગ્રામ એલ્યુમિનિયમ વપરાય ત્યારે 1.5 મોલ, મોલ કહેવાય, આગળ લખેલી સંખ્યા મોલ કહેવાય, 1.5 મોલ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એલ્યુમિનિયમ વપરાય ત્યારે આ સમીકરણોથી લખી શકાય ત્યારે 1.5 મોલ H2 ઉત્પન્ન થાય. નીચે થોડું લખવાનું સીધી લાઈન નાખી. 27 ગ્રામ એલ્યુમિનિયમ વપરાય ત્યારે 1.5 મોલ H2 ઉત્પન્ન થાય. લખી દઈએ 1.5 મોલ H2 ઉત્પન્ન થાય. રાઈટ? આ સમીકરણ ક્યારે આવું લખી શકીએ આપણે? સંતુલિત કર્યા બાદ. ઇક્વિલિબ્રિયમ મતલબ બેલેન્સિંગ કરવાનું છે. એ બેલેન્સિંગ કર્યા બાદ જ આપણે આવું લખી શકીએ છીએ, ના લખી શકીએ. એ ગ્રામ શા માટે પસંદ કર્યા? રકમમાં આપણને એલ્યુમિનિયમના ગ્રામ આપ્યા હતા માટે ગ્રામ પસંદ કર્યા. જો રકમમાં મોલ આપ્યા હોત તો અહીં મોલ લખવા, તો 1 મોલ લખવું પડે. તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ વપરાય ત્યારે કેટલા મોલ H2 ઉત્પન્ન થશે? તો સિમ્પલી આનો આન્સર શું બને છે? 1.5 27 અભ્યાસની અંદર ભાગા કરી શકો છો બાળકો. શું આન્સર આવે છે આનો? એવો દાખલો ગણીએ છીએ આપણે, છઠ્ઠો દાખલો ગણીએ છીએ અને આન્સર મળી રહ્યો છે 8.33 ગુણ્યા 10⁻³ મોલ H2. બરાબર ને? 8.33 ગુણ્યા 10⁻³ મોલ. 8.33 10⁻³ મોલ. તમે કેલ્શિયમ કરી જુઓ બાળકો, જુઓ 1.5. આવા ગુણાકાર તમારે જાતે કરતા રહેવું પડે.
બધી સાઈઝની અપેક્ષાઓ રાખી બેસશો તો કશું નહીં આવડે. થોડું જાતે પણ કામ કરતો શીખવું પડશે. ઓકે, આ થયો આટલા મળે S2 ઉત્પન્ન થયો, રાઈટ. હવે અહીં આપણે નવસું એટલે ગણી શકો એટલા આટલા મળે S2 આવી ગયું. હવે S2 આવ્યા બાદ શું કરવાનું છે? S2 નું કદ શોધવાનું છે. આપણે S2 ના મોલ શોધ્યા છે, વોલ્યુમ નથી શોધ્યું. હવે મોલ ઉપરથી કદમાં જવું હોય તો આપણે PV બરાબર NRT સૂત્ર એપ્લાય કરી શકીશું, કારણ કે આપણને બીજી કિંમતો આપેલી છે. બીજું તો PV બરાબર NRT માં વોલ્યુમને સૂત્ર કરતા બનાવીએ તો V બરાબર શું લખાય? NRT upon T, જ્યાં n એટલે કેટલા મોલ? 8.33 ગુણ્યા 10⁻3. R મીન્સ આ વાયુ આદર્શ વાયુ માનીને આપણે કદ લઈએ. રકમમાં કોઈ ઉલ્લેખ કરેલો છે? નથી કરેલો. એટલે આપણે આદર્શ વાયુનું જેમ લઈએ છીએ એમ લઈએ. આરની વેલ્યુ 8.314 ગુણ્યા 10⁻2 લીટર બાર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. ટેમ્પરેચર 20 સેલ્સિયસમાં આપ્યું છે તો કેલ્વિનમાં 273 ઉમેરો. 273 + 20 293 કેલ્વિન. અને પ્રેશર 1 બાર છે, છેદમાં 1 છે. મતલબ ઉપરનો ગુણાકાર કરો જવાબ આવે છે. તો આપણો લાસ્ટ આન્સર બધા વાયુનું કદ 0.2026 એટલે કે 2026 લીટર. 0.2026 લીટર વોલ્યુમ પી આવી દેખાય છે. યસ. અને મિલીલીટર કરવાનું હોય તો 1000 વડે ગુણી દો બરાબર 202.6 મિલીલીટર. 1000 વડે ગુણી દો એટલે મિલીલીટર. બહુ સરળ દાખલો છે. આ દાખલાની ખાસિયત એ રહી બાળકો, આ ઇક્વેશન તમને આવડવું જોઈએ. આ ઇક્વેશન તૈયાર કરવું પડશે બાળકો. તમારે સોડિયમ વત્તા કોસ્ટિક સોડા વત્તા પાણી, સોડિયમ એલ્યુમિનેટ ને ડાયક્લોરિન વાયુ, સમીકરણ સંતુલન કરતાં ફરજિયાત આવડવું જોઈએ. પ્રેક્ટિસ કરો. ખોટું પડી શકે છે, ચેકચાક થઈ શકે છે. ચેકચાકની ચિંતા ના કરો, પ્રેક્ટિસ કરો, નહીં તો નહીં આવડે. ચેકચાકની જો ચિંતા કરશો તો તમને નહીં આવડે. જેમ સાયકલ શીખતી વખત પડવાની ચિંતા કરો તો સાયકલ ના આવડે, એમ ચેકચાક થઈ શકે છે. ચલો બાળકો, 7મો પ્રશ્ન. રકમ ધ્યાનથી હંમેશા વાંચવાની હોય. 9 ડેસીમીટર ઘન ગ્લાસમાં 27 સેલ્સિયસ તાપમાને 2 વાયુ ભરેલા છે. 3.2 ગ્રામ મિથેન છે અને 4.4 ગ્રામ CO2 છે. વોલ્યુમ અને ટેમ્પરેચર બંને વાયુ માટે સમાન થાય છે, કારણ કે એક જ ફ્લાસ્કમાં 9 લીટર, 1 ડેસીમીટર ઘન બરાબર 1 લીટર. આપણને આ ખબર હોવી જોઈએ. 1 ડેસીમીટર ઘન = 1 લીટર, રાઈટ. તો પીવી બરાબર NRT આ સૂત્ર વાપરી શકીશું આપણે. એની અંદર તમે જુઓ તો ડેસીમીટરનો મતલબ વોલ્યુમ સમાન, ટેમ્પરેચર 27 ફિક્સ છે, ખાલી વજન જુદું પડે છે, એટલે મોલ જુદા પડશે. મિશ્રણનું કુલ દબાણ શોધવાનું છે. હવે કુલ દબાણ શોધવા માટે આપણે કુલ મોલ જાણતા હોઈએ તો પણ મળી જાય. કુલ મોલ કેવી મળશે? કુલ દબાણ શોધવા માટે કુલ મોલ જાણતા હોય. 3.2 ગ્રામ મિથેન આપે છે, 4.4 ગ્રામ CO. સિમ્પલ આપણે પહેલું કામ કરીએ, મોલ શોધવાનું. મિથેનના મોલ, મિથેનના મોલ ઓફ મિથેન, જેને N1 કહ્યું અથવા મિથેન લખવું પડે, N1 કહું છું. ચાલો 1 નંબર આપો મિથેનના મોલ. તો વજન 3.2 ગ્રામ અને મિથેનનો આણ્વિક દર. મિથેનનો આણ્વિક દર કે મિથેનનું સૂત્ર CH4, કાર્બન 12, ઓક્સિજન 16, હાઇડ્રોજન 4, 12 ને 4 16, 16 × 32, 0.2 ગ્રામ, રાઈટ. સિમ્પલ 16 × 32
0.02 ગ્રામ આવશે. 0.2 mol, રાઈટ? ઓકે, ચલો આવું આપણે કોના મોલ શોધી શકીશું? N1 ના મોલ આવી ગયા, કેટલી મૂકી દઈએ. અને બીજો છે CO2 ના મોલ. CO2 ના મોલ N2 weight by molecular weight by molecular weight 0.8, right? That's more. તો હવે કુલ દબાણ શોધવાનું કયું છે? તો મોલ ઉપરથી કુલ દબાણ શોધવાનું સૂત્ર P ટોટલ, તો P ટોટલ પણ લખી શકો છો. P ટોટલ PV બરાબર NRT આવે, તો NRT માં આપણે એક કામ કરીએ, બે વાયુઓનું મિશ્રણના મોલ છે N1 + N2 કુલ RT/V. PV બરાબર NRT સૂત્ર છે, કોઈ નવીનતા નથી. અહીં ખાલી ફરક શું પડ્યો? મોલ. બે જુદા જુદા વાયુના જુદા જુદા મોલ છે. બંને વાયુ માટે R કોન્સ્ટન્ટ છે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે, વોલ્યુમ કોન્સ્ટન્ટ છે. બીજી એક વાત કરતો બાળકો કે જ્યારે PV બરાબર NRT સૂત્ર વાપરીએ ત્યારે કદ હંમેશા ફરજિયાત લીટરમાં જ લેવાનું છે, અથવા તો ડેસીમીટર ઘન ફરજિયાત છે. કારણ કે 1 ડેસીમીટર ઘન બરાબર 1 લીટર છે. એટલે લીટર બોલો કે ડેસીમીટર ઘન બોલો, એમાં કોઈ ફરક ના પડે. પણ એટલું ચોક્કસ યાદ રાખો કે PV બરાબર NRT સૂત્ર વાપરીએ ત્યારે વોલ્યુમ ઓલવેઝ લીટર અથવા તો ડેસીમીટર ઘન. જે એકમ લખો એ લખો, મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય. ઓકે, P ટોટલ ઇઝ N1 મતલબ 0.2 વત્તા 0.1 એટલે 0.3 જ થવાનું છે. 0.3 R મતલબ 8.314 × 10⁻² લીટર બાર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. ટેમ્પરેચર 27 ડિગ્રી એટલે 300 કેલ્વિન બાય વોલ્યુમ 9 લીટર અથવા 9 ડેસીમીટર ઘન. સો આન્સર આનો બહુ ઈઝી વાત છે. ટોટલ બરાબર આન્સર આવે કેલ્સીમાં તમે ગણીને લખી શકો છો. સાતમો પ્રશ્ન 8.318 × 10⁴ પાસ્કલ. 8 કેલ્સીમાં 12માં કરી જુઓ. આપણે 1 મિનિટ હું દાખલો ગણું, તમે ગણી બાળકો. કેલ્સીયમ ગુણાકાર કરી દો તો આટલો જવાબ મળે છે 0.8314 બાર. એટલે પાસ્કલમાં જો હોય તો સિમ્પલ છે કે 12 બરાબર 10⁵ બાર પાસ્કલ લઈએ છીએ. તો આમ પાસ્કલમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો બધો કે P ટોટલ 8.314 × 10⁴ પાસ્કલ. 8 પોઈન્ટ લખ્યું એટલે 10⁴ આવું લખી શકીએ છીએ. પણ પાસ્કલમાં લખવું ફરજિયાત નથી. સ્ક્રીનશોટ પાડતો બાળકો, બહુ ઈઝી છે. ચાલો બાળકો, સ્વાધ્યાયનો 8મો પ્રશ્ન. એમાં 0.5 લીટર H2 વાયુ 0.8 દબાણે અને 2 લીટર ડાયોક્સિજન વાયુ 0.7 દબાણે 1 લીટર કદ ધરાવતા પાત્રમાં 27°C તાપમાને દાખલ કરવામાં આવ્યા છે. તો મિશ્રણનું કુલ દબાણ શોધો. વાયુ મિશ્રણનું કુલ દબાણ શોધવું હોય તો આપણી પાસે સૂત્રો 2-3 પ્રકારના છે. એક તો P ટોટલ બરાબર વાયુના કુલ મોલ, PV બરાબર NRT પ્રમાણે P ટોટલ બરાબર આપણે આવું લખ્યું હતું, તમને યાદ હશે. P ટોટલ બરાબર આવું લખી શકાય, કુલ મોલ વાયુના કુલ મોલ RT આ પછી P ટોટલ
જાણીએ છીએ આવો લખી શકીએ P1 + P2 દરેક વાયુના આંશિક દબાણનો સરવાળો અને બીજું હતું P1 = x1 × T total. હવે આ બધામાંથી કયા સૂત્રો એપ્લાય થઈ શકે આપણે વિચારવાનું રહે છે. સરળપણે એપ્લાય કરી શકીએ છીએ. આ એપ્લાય કરવું હોય ધારો કે P total વાયુ મિશ્રણનું દબાણ શોધવું છે P total, તો આપણે R કોન્સ્ટન્ટ છે, ટેમ્પરેચર પણ કોન્સ્ટન્ટ છે અને વોલ્યુમ 1 લિટર છે. એટલે કુલ મોલ શોધવા પડે. કુલ મોલ એટલે કોના જે વાયુ ભર્યા છે એના મોલ શોધવા પડે. તો આના મોલ શોધવા હોય તમને કદ આપ્યું છે અને દબાણ આપ્યું છે. મોલ શોધવા હોય તો PV = nRT પ્રમાણે શોધી શકાય. PV = nRT પ્રમાણે એપ્લાય કરો તો દબાણ આપ્યું છે યસ, વોલ્યુમ આપ્યું છે યસ, મોલ શોધવા છે. R અને T તો કોન્સ્ટન્ટ છે બંનેમાં. ટેમ્પરેચર તો 27°C તાપમાન કોન્સ્ટન્ટ છે, તો મોલ શોધવા પડે. એટલે આ સૂત્ર જો એપ્લાય કરીએ તો કુલ મોલ શોધવા પડશે અને જો આ સૂત્ર એપ્લાય કરવું હોય તો દરેક વાયુ ઘટકનું આંશિક દબાણ પહેલાં શોધવું પડશે મિશ્રણ કર્યા બાદ, અને મિશ્રણ કર્યા બાદ આંશિક દબાણ શોધીને એમનો સરવાળો કરવો પડે. આ લાંબો રસ્તો છે અને આ શોર્ટકટ છે. તો આ શોર્ટકટ તરફ આપણે જઈએ મિત્રો. કુલ મોલ શોધીએ. પહેલાં એક કામ કરીએ, કોના મોલ શોધીશું? H2 ના મોલ, એટલે કે NH2 આવું લખી શકાય અથવા એનમલ લખો, બરાબર ને? આ શોધીએ તો PV = nRT પ્રમાણે PV NH2 લખી દઉં જેથી મિસ્ટેક ના થાય. NH2 = PV/RT. So PV P 0.8, V 0.5 અને R અને T કોન્સ્ટન્ટ હોવાથી આપણે એમને રાખીએ છીએ. એટલે સરખામણી કરીશું ત્યારે દૂર થઈ જશે. તો 8 × 5 = 40, 0.4 કોના મોલ આવ્યા બાળકો? હાઇડ્રોજનના. આરની ટીની વેલ્યુ મૂકીએ તો મૂકી શકીએ છીએ. આરની વેલ્યુ 8.314 × 10⁻² અને ટીની વેલ્યુ 27 + 273 એટલે 300 કેલ્વિન લખી શકાય. પણ શા માટે વધુ સાદું પાકું કામ વગર સમય બગાડવાની વાત નથી. ચલો આ સૂત્ર આપણે વાપરી રહ્યા છે. એના માટે કુલ મોલ શોધીએ. એમાં હાઇડ્રોજનના મોલ મળી ગયા. હવે આપણે કોના મોલ શોધીએ? આપણે શોધીએ ડાયોક્સિજનના, O2 ના મોલ. મિત્રો દાખલા ગણવાના રસ્તા અને જવાબ તો એક જ આવવાનો છે. એક કરતાં વધુ હોઈ શકે પણ જવાબ એક જ આવવાનો છે. ચલો O2 ના મોલ શોધી તો આ જ ફોર્મ્યુલા NO2 = PV/RT. એના PV = nRT ફોર્મ્યુલા પ્રમાણે ચાલે છે. સો દબાણ ડાયોક્સિજન માટે દબાણ કેટલું છે? 0.7, વોલ્યુમ 2 લિટર છે અને RT 1.4 N, રાઈટ? કુલ મોલ બરાબર બંનેનો સરવાળો. કુલ મોલ બંનેનો સરવાળો કોનો કોનો? NH2 + NO2. તો આ બંનેનો સરવાળો એટલે 1.8 RT થવાનો. દેખાય છે બાળકો તમને? યસ. 1.4 + 0.4 છેદ સમાન છે માટે RT છેદમાં લસા આવશે 1.8 / RT. કુલ મોલ આવી ગયો. હવે P total લખી શકીએ. P total એટલે P કુલ મોલ RT/20 આ ફોર્મ્યુલા છે. આ છે ઓલરેડી. તો કુલ મોલ આટલા છે. જુઓ
1.8 ફૂલ મૂકીશું. અહીં આરટીની કિંમત ના મૂકીએ ફાયદાકારક રહી છે. તમે જુઓ અહીં આરટી આવી, એની પણ કિંમત નથી મૂકવી કારણ કે દૂર થઈ જવાનું છે. વોલ્યુમ મિશ્રણનું વોલ્યુમ 1 લિટર લઈશું કારણ કે 1 લિટર ધરાવતા પાત્રોમાં ભેગા કર્યા છે. મેં કહ્યું હતું કે કદ લિટરમાં કાં તો ડેસીમીટર ઘનમાં. સો પી ટોટલ બરાબર શું આવે આન્સર? તો ઈઝી થઈ ગયો ને 1.8 બાર. બારમાં લખીશું કારણ કે એકમ દબાણનો ભાર લીધેલ છે. બહુ ઈઝી દાખલો થઈ જાય છે. હવે જુઓ આપણો આન્સર 1.8 બાર. ક્લિયર? બહુ ઈઝી છે. શું કર્યું? મેં તમને રસ્તા પહેલાં બતાવ્યા ક્યાંથી કયા રસ્તે તરફ આગળ વધવું છે. આપણે શોર્ટ ટ્રીક વાપરી છે, મોલ શોધ્યા અને પછી આગળ. ઓકે, ભણી લો, સમજો દાખલાને, ભણવાનું રાખો. ચલો બાળકો, તમારા સામે આ દાખલો ગણી મૂક્યો છે મેં, સમજણ આપી લો. 9મો પ્રશ્ન, જેથી સમય બગડે વધુ સમય જાય નહીં. 27 સેલ્સિયસ તાપમાને 2 બાર દબાણે વાયુની ઘનતા 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ઘન છે. ડેસીમીટર ઘન એટલે લીટર, ગ્રામ પ્રતિ લીટર જાય છે. વાયુ એ જ છે. આ પરિસ્થિતિમાં એની ઘનતા 5.46 છે. તો એ જ વાયુની વાત ચાલે છે. તે જ વાયુની એસટીપી એ ઘનતા કેટલી હશે? અહીં વાયુ જુદો નથી, વાયુ તેના તે જ છે. હવે બે પરિસ્થિતિ ખાલી બદલી છે, કન્ડિશન બદલી છે. તો આ સૂત્ર તો આપણે જાણીએ છીએ, P બરાબર dRT / ડેન્સિટીનો ઉલ્લેખ થયો છે તો સ્વાભાવિકપણે ડેન્સિટી અંદર આવે એવું સૂત્ર આપણે પસંદ કરવું પડે. તો P બરાબર dRT / આ સૂત્ર તારવેલું છે આદર્શ વાયુ સમીકરણ પરથી દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. P બરાબર dRT / અહીં કયું પદ કોન્સ્ટન્ટ છે? તો આ મોલેક્યુલર માસ છે જે કોન્સ્ટન્ટ રહેશે, કારણ વાયુ એના જ છે તો અણુભાર બદલાય નહીં. R પણ કોન્સ્ટન્ટ છે તો M અને R કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ પદો એક સાઈડ રાખે અને બાકીના પદો બીજી સાઈડ રાખે. તો M આ બાજુ લઈ જઈએ, R નીચે આવશે, M/R. તો dt/P લખી શકાય. dt/P ગાણિતિક સ્ટેપ છે, M/R તો dt/P આવે અને આ અચળ છે. વાયુ એક જ છે, પરિસ્થિતિ બદલાય છે એટલે આપણે શરૂઆતની પરિસ્થિતિને એસટીપી બે સ્થિતિ રાખીએ. આ ઉપરની રકમ લખેલું છે શરૂઆતની કન્ડિશન કહીએ અને બીજી પરિસ્થિતિને એસટીપી કહીએ. તો શરૂઆતની સ્થિતિમાં શું છે? ડેન્સિટી કેટલી છે? 5.46 ગ્રામ પ્રતિ લીટર. ટેમ્પરેચર T1 27 ડિગ્રી એટલે કે 273 ઉમેરી દેવાના 300 ડિગ્રી. પ્રેશર 2 બાર છે. આ શરૂઆતમાં વાયુની કન્ડિશન આ છે. હવે એસટીપી એ આપણને ખબર છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. શું હોય છે? તો દબાણ કેટલું હોય? 1 બાર. ટેમ્પરેચર 273 કેલ્વિન એટલે કે 0 સેલ્સિયસ. તો ડેન્સિટી કેટલી? ટોટલ 6 પદમાંથી 5 પદ જાણીએ છીએ. હવે આપણે જાણીએ છીએ dt/P બરાબર કોન્સ્ટન્ટ છે. તો શરૂઆત માટે શું લખાય? T1/P1 બરાબર અચળ અને d2/P2 બરાબર અચળ. માટે બંને સરખામણી કરો તો આવું લખાય કે d1T1/P1 d2T2/P2. તમે થિયોરિકલ થોડું ભણ્યા છો તો તમને વધુ સરળતાથી ખ્યાલ આવી જશે. હવે આમાં d2 શોધવાનો છે પ્રશ્ન. એસટીપી ઘનતા શોધવાની. d2 ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો P2 આમ જાય છે, P2 નીચે આવશે. ડેન્સિટી 1 આપેલી છે, મૂલ્ય 5 મૂલ્ય મૂકી દઈએ. T1 300 કેલ્વિન, P2 1 બાર, નીચે P1 2 બાર અને P2 273. આમ છેલ્લો આન્સર આવે 3 ગ્રામ પ્રતિ લીટર અથવા 3 ગ્રામ પ્રતિ ડેસીમીટર ઘન. તો આ સાથે બાળકો આજનો લેક્ચરનો સમયગાળો તો પૂર્ણ થવા આવ્યો છે. મારા ખ્યાલથી હવે લેક્ચર પૂરું કરી દઈએ વધુ હિતાવહ છે. તો આજનો સમય પૂર્ણ કરીએ છીએ બાળકો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થિયોરિટિકલ આગળ વધીશું. થોડા દાખલા બાકી છે શું એ તમે જાતે ગણવાનો શક્ય એટલો પ્રયત્ન કરજો. સમય મળે હું બીજા એક લેક્ચરમાં સેટિંગ કરી દઈશ આને દાખલાઓ. ઓકે, આવજો. હેવ અ ગુડ ડે, નાઇસ ડે.